નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જય સ્વામી નારાયણ. પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ હોમ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 વિષય ગુજરાતી, બીજું સેમેસ્ટર. આજનો આપણો એકમ છે પાઠ 10 અખબારી નોંધ. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે અખબાર એટલે શું? અખબાર શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. ગુજરાતીમાં આપણે અખબારને છાપું, વર્તમાનપત્ર કે સમાચાર પત્ર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે સવારે છાપા અલગ અલગ પ્રકારના આવે છે ને, જેમ કે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત મિત્ર, જનસત્તા, ફૂલછાપ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે સમાચાર પત્ર આવે ને. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે નોંધ એટલે શું? નોંધ એટલે કે સમાચાર પત્રમાં અલગ અલગ નોંધ આવે છે, જેમ કે સામાજિક, શૈક્ષણિક, રાજનૈતિક, રમતગમત, સાહિત્યિક, ઇનામ વિતરણ, ધાર્મિક, અવસાન, બેસણું વગેરે સમાચારોને નોંધ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એકમમાં અખબારી નોંધ વિશે એટલે કે પાઠના શીર્ષક વિશે તમને સમજાઈ ગયું ને? અખબાર એટલે છાપવું, સમાચાર પત્ર, અને નોંધ એટલે કે છાપામાં આવતી વિવિધ પ્રકારની નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના લેખક વિશે થોડી માહિતી મેળવશું. આ પાઠના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. તેમનો જન્મ 6/8/1939 થયો હતો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી, હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. તો હવે આપણે થોડા પાઠ વિશે આગળ વધીશું. પાઠની સમજૂતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી ધ્યાનપૂર્વક સાંભળજો. જો તમને શીખવા પણ મળશે અને નવું નવું જાણવા પણ મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક પણ સાથે સાથે ખુલ્લું રાખજો. પહેલાં તો લેખકે પ્રેસ નોટ વિશે થોડી માહિતી આપી છે, એ આપણે જાણી લઈએ. જેમાં પ્રેસ નોટ કોને કહેવાય? પ્રેસ નોટ એટલે કે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. લેખકે પ્રેસ નોટમાં જરૂરી નમૂના પણ મૂક્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ તરફ આગળ વધીએ. હું પાઠનું શ્રવણ કરું છું, તમે પુસ્તક ખુલ્લું રાખજો અને સાથે સાથે શ્રવણ કરશો અને સમજતા પણ જશો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને બધાને કંઈક વિદ્યાર્થી મિત્રો, તમે તો બધા કંઈક છાપા બતાવો છો ને? હા, મેં તમને છાપા એટલે કે વર્તમાનપત્ર લઈને આવવાનું કામ સોંપ્યું હતું ને? તમે તો બધા જ લઈને આવ્યા છો ને? ખૂબ સરસ. ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે પાઠમાં થોડું ધ્યાન આપીએ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. મેં તમને પહેલાં જ સમજાવ્યું ને કે અખબાર એટલે કે અરબી ભાષા ઉપરથી શબ્દ આવેલો છે અને એને ખબર શબ્દનું બહુવચન છે અખબાર, જેમનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાનપત્ર કે છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃતમાં સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ એવો થાય છે કે માહિતી એટલે કે આધાર સામગ્રી, વિવરણ એટલે કે સમજૂતી, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. એટલે કે અંગ્રેજીમાં આપણે ન્યૂઝપેપર બોલીએ છીએ ને, એમ અંગ્રેજીમાં ન્યૂઝ શબ્દ જાણીતો છે. માણસમાં પોતાના ગામમાં, શહેરમાં કે દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. જો સારા એટલે કે સારા સમાચાર, માઠા એટલે કે ખરાબ સમાચાર, અને ઉત્સુકતા એટલે આતુરતા હોય છે.
માણસો શું થાય, ભેગા થાય એટલે ગામ કે શહેર, દેશ દુનિયાના સારા માઠા સમાચાર જાણવાની આતુરતા રહે છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. જાણવાની ઈચ્છા હોય માણસને, શું હોય, એકાબીજાની દ્વારા સમાચાર જાણવાની ઈચ્છાઓ હોય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવા તેમજ ઉમળકો એટલે કે વહાલ, ઉમંગ, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ એટલે કે સફળતા કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનવાનું પણ ઈચ્છે છે. એટલે કે સમાચાર પત્ર તો સુખ દુઃખના હોય, આનંદના હોય કે વહાલના હોય, આવા અલગ અલગ પ્રકારના સમાચાર પત્ર હોય, પણ બધાને ભાગીદાર બનાવે છે, એમ એકબીજાની ફરજ અદા કરે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. કોણ સમાજ ધર્મ અદા કરે છે? તો કે સમાજ, એટલે કે આવા અંગત, એટલે કે આપણા અંગત સમાચાર હોય તે સંસ્થાલક્ષી, એટલે કે અલગ અલગ સંસ્થાલક્ષી હોય, વિના મૂલ્ય એટલે કે કોઈ એની ફી લેવાની આવતી નથી અને સમાજના લોકો એને સમાચાર છાપી આપે છે, એટલે તેનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા એવા સમાચારની નોંધ માટે ફાળવેલ છે. એટલે કે પોતાના અખબારમાં જે પોતાનું જે છાપતા હોય, તંત્રી હોય ને વર્તમાન પત્રના મુખ્ય, એ સમાચાર છાપતા હોય તો એની અલગ જ એવી કોલમ રાખે છે. સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત એટલે કે ટૂંકી સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. સમાચાર અમુક મોટા હોય તો કેમ કે આપણે બધી જાણી લીધી, સામાજિક, રાજનીતિક, રમતગમત, ઇનામ વિતરણ, એ બધી ટૂંકી નોંધ કહેવાય, એટલે કે સંક્ષિપ્ત નોંધ સમાચારમાં છાપવામાં આવે છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોને જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત એટલે કે ટૂંકા સમાચારની નોંધ અથવા અખબારી નોંધ, અંગ્રેજીમાં એને શું કહીએ છીએ? પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં કે અમે કીધું ને કે અલગ અલગ પ્રકારની નોંધ આવે, સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ, ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. એટલે કે સમાજને લગતી હોય એ નોંધો. પછી શૈક્ષણિક એટલે કે શિક્ષણને લગતી હોય, ઉત્સવ ઉજવણી, આપણે કે જન્માષ્ટમી ને એવા બધા ઉત્સવો ઉજવીને એની ઉજવણીઓ, ધાર્મિક અને સંસ્કૃતિ ધર્મને લગતી, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છા ઇત્યાદિ વિષયકને સંક્ષિપ્ત પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન, કોઈ માણસનું મૃત્યુ થઈ જાય પછી તેની અવસાન નોંધ પણ આવે ને ન્યૂઝપેપરમાં, તેમજ એ નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતી અંજલિ, શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે અલગ શીર્ષક એટલે કે લખાણનું મથાળું સાથે અખબારો છાપે છે. કોણ આ અખબારો છાપે? તો કે તંત્રી. અને વિના મૂલ્યે કોણ છાપે છે? તો કે સમાજ ધર્મ અદા કરવા માટે તંત્રી આવા બધા સમાચારો વિના મૂલ્યે છાપી આપે છે. તો આવી જ એક આપણે નોંધ જોઈએ, કેવી રીતના છાપે છે, એમાં શું જોઈએ. આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ એટલે કે વર્તમાન પત્રના મુખ્ય અધિકારી. તમને કોઈ એમ કે તંત્રી કોને કહેવાય? તો કે વર્તમાન પત્ર, સમાચાર પત્ર જે છાપતા હોય તેના અધિકારીને શું કહેવાય? તંત્રી. વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો આયોજન કરવું પડે ને, એમાં કેવી રીતના વિનંતી પત્ર લખાય તંત્રીને, એના બધા મુદ્દા છે, પોઈન્ટ હું બોલું, તમે ધ્યાનથી જોજો અને સાંભળજો. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું, એના મુદ્દા છે.
સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. 2 નંબર, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, એટલે કે સમાચારમાં કઈ દિવસની તારીખ છે એ ઉલ્લેખ બતાવવો પડે. સમાચાર નોંધની વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. 5 મોકલનારની સહી. 6 સાથે મોકલનાર જે તે સમાચારની લેખિત વિગતો, એટલે કે આપણે તંત્રીને વિનંતી પત્ર લખવો છે તો એના માટેના મુદ્દા આપણે જોયા. હવે કેવી રીતના લખાય એ તમે જુઓ. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલાક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તો તંત્રીને એટલે કે એનું શીર્ષક શું આપવું જોઈએ? તો કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. આ આપણે વિનંતી પત્રનું શીર્ષક કર્યું કહેવાય. હવે કેવી રીતના લખાય? તો કે જમણી બાજુ તારીખ લખવી જોઈએ. કઈ બાજુ તારીખ લખવી જોઈએ? જમણી બાજુ. અને ડાબી બાજુ તંત્રીને સંબોધન કરવું જોઈએ, એટલે કે વર્તમાન પત્રના મુખ્ય અધિકારીને. કોઈ પણને આપણે લખતા હોય પત્ર તો સંબોધન કરવું જોઈએ ને. તારીખ કઈ બાજુ લખી? તો કે જમણી બાજુ. અને સંબોધન કઈ બાજુ થાય? તો કે ડાબી બાજુ. તો કે માન્ય શ્રી તંત્રી શ્રી. પછી અખબાર આપણે શેના માટે નોંધ મોકલવાની છે? એનું અખબાર કે સમાચારનું નામ મોકલવાનું. ધારો કે દિવ્ય ભાસ્કરમાં મોકલવી છે કે ગુજરાત સમાચારમાં મોકલવી, જે આપણે ન્યૂઝપેપરમાં મોકલવી હોય વર્તમાન પત્રમાં એમનું નામ લખવાનું. પછી સરનામું, એટલે કે સરનામું આપણું ઘરનું લખીએ તો જ તંત્રીને ખબર પડે ને કે કઈ જગ્યાએ આ નોંધ મોકલવી છે. પછી આપણું સરનામું મોકલવાનું. એ એડ્રેસ બરાબર થઈ જાય. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ, એટલે કે જે દી આપણે બેસણું ધારો કે રાખ્યું હોય તો પછી એની તારીખ લખવી જોઈએ ને. એ તારીખ રોજ પ્રકાશિત કરી આભાર કરશો જી. પછી છેલ્લે આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી, એટલે કે આપણે સહી કરવાની. અને સન્માન સહિત, એટલે કે બિડાણ. તો બિડાણની ઉપર શું લખવાનું? અખબારી નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું ને કે તંત્રી સમાચાર નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્ર કેવી રીતના લખાય. પહેલાં આપણે એના 6 પોઈન્ટ જોયા, અને પછી તારીખ કેવી રીતના લખવી, તંત્રીને સંબોધન કેવી રીતના કરવું, પછી કઈ પેપરમાં મોકલવું છે એનું નામ લખવું, આપણું સરનામું લખવું, પછી જે કોલમમાં જે દિવસે પ્રકાશિત કરવાના છે તેની તારીખ લખવી, છેલ્લે આપનો વિશ્વાસુ કરીને સહી કરવી, પછી બિડાણ કરવું અને ઉપર લખવું અખબારી નોંધ. હવે આપણે અખબારી નોંધ વિશે શીખી ગયા. હવે ટૂંકી નોંધ હોય એ કેવી રીતના પ્રકાશિત કરાય એ પણ આપણે જોઈ લઈએ. અખબારી નોંધના કેટલાક નમૂના, એટલે કે અખબારી નોંધના ટૂંકા નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે, એટલે કે જે સમાચારમાં આપણે પ્રકાશિત કરવી છે કેવી રીતના ટૂંકી નોંધ આવે એ આપણે જોઈએ. પહેલી નોંધ છે સાહિત્યિક. કઈ નોંધ છે? સાહિત્યિક. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી. જેનોલોજી એટલે જૈન શાસ્ત્રની સંસ્થા. લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના, એટલે હસ્તપ્રત એટલે કોઈ ગ્રંથ આપણે જાતે લખ્યો હોય ને એને હસ્તપ્રત કહેવાય. શું કહેવાય? હસ્તપ્રત. લખેલી નકલ. જાતે આપણે હસ્તપ્રતથી લખતા હોય એટલે હાથથી કોઈ પણ ગ્રંથ લખ્યો હોય અને એની નકલ કરી અને અભ્યાસક્રમ, એને હસ્તપ્રત વિદ્યાના એમ કહેવાય છે. ક્રોસના ડૉક્ટર ધીરુભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. જો વિદ્યાર્થી મિત્રો, સાહિત્યિક નોંધ છે તો એનું વ્યવસ્થિત સરનામું લખ્યું છે ને, એવી રીતના બધી નોંધના અલગ અલગ હોય. પહેલી કઈ હતી? તો કે સાહિત્યિક. બીજી કઈ છે? તો કે ઇનામ વિતરણ. ઇનામ વિતરણ એમાં જો નાના ભમોદરા ગામ પરિવાર મંડળ, 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ. કેટલામો સ્નેહ મિલન સમારોહ છે? તો કે 9મો. ક્યાં છે? તો કે પટેલવાડી, ભીડભંજન, હનુમાન પાસે, બાપુનગર, અમદાવાદ, સાંજે 4:30 કલાકે. જો ઇનામ વિતરણ હોય, ચાલો
પછી કઈ જગ્યાએ છે તો ગામનું કે પરિવારનું નામ આવવું જોઈએ, અથવા કોઈ સંસ્થામાં હોય તો એનું નામ રાખવું જોઈએ. પછી કેટલામું ઇનામ વિતરણ છે, સ્નેહ મિલન હોય તો કેટલામો સ્નેહ મિલન સમારોહ છે, પટેલવાડી, ભીડ ભજન, એમ વ્યવસ્થિત સરનામું લખવું જોઈએ. હવે ત્રીજું છે વ્યાખ્યાન. ધી ફિલોસોફી સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય, વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખળી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ, સાંજે 6:30 કલાકે. એમ તમારું સરનામું વ્યવસ્થિત લખેલું હોવું જોઈએ. હવે 4 નંબર છે ધાર્મિક સમાચાર નોંધ. સુંદર કાંડ. તો તમે બધા જાણો જ છો રામાયણમાં કેટલા કાંડ આવે છે તો કે 7 કાંડ આવે છે. એમાં બાલકાંડ, કિષ્કિંધા કાંડ, અરણ્યકાંડ, સુંદરકાંડ, એવી રીતના વિવિધ અલગ અલગ પ્રકારના કાંડ છે. એમ સુંદરકાંડ એટલે કે ધાર્મિક સમાચાર કહેવાય, ધાર્મિક નોંધ કહેવાય. એટલે સુંદરકાંડ વિશે જાણીએ. જય શ્રી રામ. સુંદરકાંડ પરિવાર અશ્વિની કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભક્તિનગર, મીઠા પાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6 કલાકે. પછી ભજન. એમાં સુંદરકાંડ પૂરું થાય એનો પાઠ સુંદરકાંડનો, એટલે ભજન રાખેલા છે. એ કઈ જગ્યાએ છે જો બેયના એડ્રેસ અલગ અલગ છે, જુઓ તમે. શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ, ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ, નટુ મામાનું ડેહલું, પોલીસ ચોકીની બાજુમાં, ધી કાંટા અમદાવાદ, બપોરે 3 થી 6. જોયું, સુંદરકાંડ છે એ પણ અલગ જગ્યાએ છે, ભજન છે એ પણ અલગ જગ્યાએ છે. એટલે નોંધ ભલે આપણે એકમાં જ મોકલવી, પણ બંને વસ્તુ અલગ અલગ જગ્યાએ, તો બંનેના સરનામા વ્યવસ્થિત ટાઈમ બધું મોકલવું જરૂરી છે. હવે આવ્યું અવસાન નોંધ. મૃત્યુ નોંધ બેસણું. આપણે કોઈનું મૃત્યુ થાય પછી આપણે બેસણું રાખવું હોય તો તારીખ, સરનામું, ટાઈમ બધું આપવું પડે ને ન્યૂઝપેપરમાં, તો લોકો જોઈને એ ટાઈમે આવી શકે ને. તો અવસાન નોંધમાં જોઈએ સ્વ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું. કોનું બેસણું છે તો કે નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું. સમય શું છે તો કે સવારે 8:30 થી 10:30. 40 ગંગામૈયા સોસાયટી, ખોખરા, મહેમદાવાદ. સ્વ શશિકાંત એટલે સ્વર્ગવાસ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું. પહેલું બેસણું કોનું હતું તો કે નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું. બીજું છે શશિકાંત અંબાલાલ રાવળનું. વારાહી માતાનું મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કે બેસણું હોય તો પણ સમય, સરનામું અને જેમનું બેસણું હોય એમનું નામ ફરજિયાત 3 વસ્તુ લખવું જોઈએ વ્યવસ્થિત. હવે આવે છે સર્વ ધર્મ સભા, બધા ધર્મની સભા. રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્માણ દિન એટલે કે મૃત્યુ દિન નિમિત્તે ધ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રપિતા આપણા કોણ છે તો કે મહાત્મા ગાંધી. નિર્માણ દિન, તમને એવો પ્રશ્ન થાય નિર્માણ દિન એટલે શું તો કે ગાંધીજીનું મૃત્યુ દિન નિમિત્તે કઈ જગ્યાએ છે તો કે ગાંધીનગરમાં સાંજે 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. વિવિધ સમાચાર. બપોરે 2 ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર, ફ્રીડમ વર્ક, મુમતાજપુરા. બીજું એડ્રેસ છે બપોરે 12:30 કલાકે મોંઘવારીના વિરોધમાં દેખાવ, ધરણા, કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ, અમદાવાદ. હવે વિશેષ. આ બધી નોંધ તો આપણે જોઈ, સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, અવસાન નોંધ, ધર્મસભા, વિવિધ સમાચાર. હવે એ બધી નોંધ જોઈએ. હવે વિશેષ શું એમાં જોઈએ તો કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 વોટ એટલે કે W અને 1 એટલે H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. 1 શું, વોટ એટલે શું. 2 ક્યાં, વેર એટલે ક્યાં. 3 વેન, ક્યારે એટલે વેન. 4 શા માટે, વાય.
5 કોણ એટલે અથવા કોની સાથે બનાવ બન્યો વુ અને 6 નંબર છે કેવી રીતે હાવ 5 છે એ ડબલ્યુ છે અને 6 છે એ હાવ આ 6 વસ્તુ યાદ રાખવી જરૂરી છે હવે આપણે અખબારી નોંધ વિશે શીખી ગયા પણ નોંધ કેવી રીતના છપાય જો આપણા પાઠ્યપુસ્તકમાં નમૂનો આપ્યો છે પેજ નંબર 4 ઉપર જો તમે વિદ્યાર્થી મિત્રો અખબારી યાદી એને શું કહે ઇંગ્લિશમાં હવે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે શું કહેવાય પ્રેસ નોટ સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ શાળાઓ હોય તો કોઈ શાળા સરકારી હોય કોઈ અર્ધ સરકારી હોય તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે કોઈ પણ સમાચાર હોય તો સંસ્થાઓ શું કરે છે તો કે એના સમાચાર લઈ અખબારમાં સમાચાર પત્રમાં માધ્યમથી પ્રકાશિત કરે છે અને મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર હવે તમને એવું થાય કે રિપોર્ટર તો ઇંગ્લિશ શબ્દ છે તો એને શું કહેવાય ગુજરાતીમાં પત્રકાર રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે જો સાઈડમાં છે ને આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી આમ અલગ અલગ નોંધમાં બધાની અલગ અલગ ભરતી આવે નર્સિંગની ભરતી આર્મીમાં ભરતી સ્કૂલમાં ભરતી કોઈ સંસ્થાઓમાં એવી અલગ અલગ ભરતી તો એવી નાની નાની નોંધને શું કહેવાય અખબારી યાદી અથવા અખબારી નોંધ તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણી લીધું હશે કે અખબાર એટલે છાપવું અને નોંધ એટલે વિવિધ પ્રકારની નોંધો તો કે છાપામાં આવતી વિવિધ પ્રકારની નોંધ અને એ નોંધ કેમ લખાય તેના વિશે પણ આપણે બધા જ મુદ્દા જોઈ લીધા હવે આપણે જોશું શબ્દ સમજૂતી ઉત્સુક એટલે કે પહેલો શબ્દ આવ્યો તો ઉત્સુક એટલે કે કશુંક જાણવા કે કશું કામ કરવા ઉતાવળું આપણે કાંઈ પણ નવા સમાચાર જાણ્યા એટલે કાંઈ પણ કામ કરવા આપણે ઉતાવળા થઈ જઈએ છીએ ઉમળકો એટલે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ વહાલ હેતનો ઉભરો જે વ્યક્તિ આપણને ગમતી હોય ને એ આપણે ઘરે આવે તો આપણે હેતનો ઉભરો આમ વહાલ થઈ જાય એના પ્રત્યે ગળે ભેટી પડીએ આનંદિત થઈ જઈએ છીએ આપણે એને શું કહેવાય ઉમળકો અદા એટલે કે ફરજ બજાવવી જેમ કે સમાજ ધર્મ માટે તંત્રી ફરજ બજાવે છે ને વિના મૂલ્યે સમાચાર છાપી આપે છે આપણે પાઠમાં જોઈ ગયા સંક્ષિપ્ત એટલે કે ટૂંકું શ્રદ્ધાંજલિ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતી અંજલિ શીર્ષક એટલે લખવાનું મથાળું આપણે જો કે તંત્રીને પત્ર લખ્યો તો આપણે પેલા મથાળું લખ્યું ને એને શું કહેવાય શીર્ષક હવે આપણે અભ્યાસક્રમમાં જાણીશું જો વિદ્યાર્થી મિત્રો પાઠ સમજાયો એના લગતા જ પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને હલો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે આવતા અંકમાં આપણે હું તમને હોમવર્ક આપું છું તે લખીને આવજો સ્વાધ્યાય છે ને એના પ્રશ્ન કેટલા છે 5 એ તમે આવતા અંકમાં તૈયાર કરીને આવજો જો નહીં આવડે તો હું તમને શીખવાડીશ આટલું હોમવર્ક છે તે આવતા અંકમાં કરીને આવજો વિદ્યાર્થી મિત્રો આવતા અંકે મળીએ